નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અંકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મિત્રો. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર મિત્રો. તો આપણે જે છે એ ખેતી લક્ષી અવનવા વિડીયો જે અત્યારે રોગ જીવાતના જે એટક આવી રહ્યા હોય, જે પાકની અંદર જે વસ્તુની જરૂરિયાત છે મુજબના આપણે વિડીયો દ્વારા જે છે કાયમથી આપણે કાયમ માહિતી આપતા હોઈએ છીએ. તો એ જ રીતે આજે આપણે માહિતી આપશું કપાસના પાક વિશેની. આજે તારીખ થઈ છે 23/9/2024 મિત્રો. તો આપણે 8 દિવસ કે 5 દિવસ પહેલા વિડીયોમાં માહિતી આપી હતી કે અત્યારે કપાસની અંદર ચૂસિયા અને સફેદ માખીના હેવી એટક છે. અત્યારે એની સારવાર કરવી ખૂબ જરૂરી છે. સાથે બીજું કોઈ અત્યારે ફ્લાવરિંગની કેવી દવા કે કોઈ ખાતરની જરૂરત નથી. અત્યારે માત્ર કપાસને રોગ મુક્ત કરવો જરૂરી છે. આપણો આગળનો વિડીયો આવો જ હતો. તો અત્યારે છેલ્લા 3-4 દિવસથી જોઈએ તો ઓલઓવર એટક પણ ઓછો થઈ ગયો છે અને જે લોકોએ વ્યવસ્થિત દવાનો છંટકાવ કરી દીધો છે એને કપાસ એકદમ ક્લિયર થઈ ગયા છે અને જે કુદરતી રીતે ફ્લાવરિંગ લાગવું જોઈએ એ ફ્લાવરિંગ પણ શરૂઆત થઈ ગઈ છે. તમે કદાચ ફાલની દવા નાખી હશે તો પણ ભલે, અને જેને નથી છાંટી એને પણ જે કુદરતી રીતે આપણે વાત કરી હતી કે કુદરતી રીતે ફ્લાવરિંગ શરૂ થઈ જશે તો એ મુજબના અત્યારે ફ્લાવરિંગ શરૂ થઈ ગયા છે મિત્રો. તો હવે આપણે છંટકાવ શેનો કરવાનો છે જેથી કરીને આપણે જે ફ્લાવરિંગ છે એમાં વધારો થઈ શકે અને જે લાગી ગયું છે એ ડ્રોપિંગ ખરે નહીં, એના માટેના ઉપાયો શું? તો આના માટે આપણે ચોક્કસથી માહિતી આપશું. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની કે જે લોકોને હજી પણ ચૂસી અને સફેદ માખીના એટક છે તો એને પહેલાં એ નિકાલ કરવો, એની જે ક્લિયર કરવું ખૂબ જરૂરી છે. તો એના વિશે માહિતી આપી. આપણે જે માહિતી આપીએ છીએ આપણા પાકમાં શું છે એ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, આપણા ખેતરની અંદરમાં શું જરૂરત છે એ મુજબનો ઉપયોગ કરવાનો છે. હું તમને જે માહિતી આપતો હોય એની લોકલ આયા ફિલ્ડ વિઝિટ કરતો હોય અથવા આજુબાજુના 2-3 તાલુકા જિલ્લાની જે તે એરિયાની મને માહિતી હોય એના આધારે હું વિડીયો દ્વારા માહિતી આપતો હોય કે અત્યારે આ પરિસ્થિતિની જરૂર છે. પણ ખાસ આપણા ફિલ્ડની અંદર, આપણા ખેતરની અંદર આપણા પાકને શું જરૂરત છે એની મુજબની ચોક્કસથી આપણે એની સારવાર કરવાની. તો જે લોકોને હજી ચૂસિયા અને સફેદ માખીને એટક એને કે નથી એનો કંટ્રોલ કરી શક્યા તો એના માટે હજી હું વિડીયો દ્વારા માહિતી આપું. પહેલાં એ ક્લિયર કરજો, ત્યારબાદ જ તમે કોઈ ખાતર છે કે કોઈ ફૂગનાશક છે કે કોઈ ફાલની દવા આ પછી ઉપયોગ કરવાનો છે. કપાસ તમારો રોગ મુક્ત હશે તો તમારું ફ્લાવરિંગ તો લાગશે ને લાગશે. તો પહેલાં તમને વાત કરી દઉં કે કપાસની અંદર હજી ચૂસ્યો અને સફેદ માખી મોલો ગળાનો એટક દેખાતો હોય તો આપણે વાત જ કરી છે કે કોઈ પણ સારી કંપનીનો ટોલફિન પાયરેટ લઈ લેવાનું છે. આપણે કેડીએમનું છે, આપણી પાસે સુરવીર નામથી છે, પીઆઈનું કિફન આવે છે, ઘણી બધી કંપનીના આવે છે. ટોલફિન પાયરેટ લઈ લેવાનું છે, એક પંપે 40 ml. એની સાથે તમારે વાપરવાનું છે સિગ્માનું જે ઢાલ આવે છે, કડવી દવા આવે છે. 15 થી 20 દિવસ સુધી જે છોડમાં કડવાશ રહેવાથી રસ ચૂસક જે જીવાત હોય, ચૂસ્યા પ્રકારની જે જીવાત હોય, રસ ચૂસવાનું પસંદ નથી કરતી, જેથી કરીને તમને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે મિત્રો. આ દવા સાથે તમારે વાપરવાનું છે સ્ટીકર અવશ્ય વાપરવાનું છે. કોઈ પણ દવા તમે છાંટો, કોઈ પણ પાકની અંદર છાંટો, તમારે 5 થી 7 ml લેખે તમારે સ્ટીકર અવશ્ય વાપરવું, જેથી કરીને આપણી જે મોંઘી દવાઓ છાંટો છો એના રિઝલ્ટ જે છે એ પરફેક્ટ અને સારી રીતે નિયંત્રણ કરી શકો. તમને આની વાત કરીએ ત્યારબાદ આપણે જે આવે છે ઓક્ઝાલિસ આવે છે સ્વાલનું, યુપીએલનું આવે છે અપાચે, આ પણ તમે વાપરી શકો છો. પંપે 16 ગ્રામનો ડોઝ જે છે બે એક જ આવે છે. સ્વાલ લ્યો યુપીએલ લ્યો, બેના રિઝલ્ટ પરફેક્ટ જ આવશે. આનું જે સ્વાલનું આવે છે ઓક્ઝાલિસ આવે છે અને યુપીએલનું જે આવે છે અપાચે 160 ગ્રામનું જે પેકેટ આવે છે 10 પંપ થાય છે, 16 ગ્રામનો આનો ડોઝ છે. તો આના પણ રિઝલ્ટ ચૂસિયા અને સફેદ માખીમાં સારા મળે છે અને જે છે મોલો, આ બધી વસ્તુ આની અંદર કંટ્રોલ થતી હોય છે. તો આ વાત થઈ રોગ જીવાતની. હવે જે લોકોને ક્લિયર થઈ ગયું છે રોગ જીવાતમાંથી, જે લોકો મુક્ત થઈ ગયા છે અને ફ્લાવરિંગ તરફ આગળ વધી રહ્યા છે, ફ્લાવરિંગ કુદરતી રીતે લાગી રહ્યું છે અને ઘણા લોકોને જે આગતરા વાવેતર છે એને પણ પુષ્કળ પ્રમાણમાં જે છે ફ્લાવરિંગ લાગી ગયું છે. તો આ ડ્રોપિંગ ન થાય ખરે નહીં, એના માટેના ઉપાય શું? તો એના માટે જે છે તમારે એને પોષણ પૂરું પાડવાનું છે. પોષણ પૂરું પડશે તો જે છે ફાલ ડ્રોપિંગ થવાનું, ખરવાની સમસ્યા ખૂબ ઓછી રહે છે. હવે હું તમને જે છે એમાં તમને માહિતી આપીશ કે 5-6 પ્રોડક્ટ, એમાં આપણા નજીકના વિસ્તારમાં એમાંની કોઈ પણ એક પ્રોડક્ટ લઈને તમારે છંટકાવ કરવાનો છે, જેથી કરી અને ફાલ ખરશે ને પોષણ એને જે જોઈએ છે પૂરતી રીતમાં મળી રહેશે. તો એમાં તમને સર્વપ્રથમ વાત કરીશ હું જે છે ધાનુકા કંપનીનો આવે છે મેક્સિલ. આની અંદર જીબ્રેલિક એસિડ પણ આવે છે અને પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે. પંપે 40 ml નો ડોઝ છે. આ છાંટવાથી પણ તમારું જે છે ફ્લાવરિંગ ડ્રોપિંગ થવામાં જે છે ક્યાંય ને ક્યાંય મદદરૂપ થશે, જેથી કરીને તમારો ફાલજી ઓછો કરશે અને જે પોષણ જે જોઈએ છે પાકને એ પૂરતી રીતે મળી રહેશે. ધાનુકાનો મેક્સિલ આવે છે. ત્યારબાદ આપણે પીઆઈનું આવે છે બાયોવિટા.
સીવીડ આવે છે આની અંદર અને પ્લસ સલ્ફર આવે છે, મેગ્નેશિયમ આવે છે, કેલ્શિયમ આવે છે, સોડિયમ આવે છે, બોરોન આવે છે, મેંગેનીઝ આવે છે, કોપર આવે છે, ઝીંક આવે છે. આ બધાય પોષક તત્વો આની અંદર આવી જાય છે. આ પણ પંપે 40 ml નો ડોઝ છે, પીઆઈ નો આવે છે, બાયોવિટા. મિત્રો આ વાપરી શકો છો, આના રિઝલ્ટ પણ ખૂબ સારા મળશે. ત્યારબાદ આપણે આવે છે સિજન્ટા કંપનીનું આવે છે ક્વાન્ટિસ. આની અંદર પણ એમિનો આવે છે, વિટામિન આવે છે, સીવીડ આવે છે. આના રિઝલ્ટ પણ ફ્લાવરિંગ લાગશે અને જે છે લાગી ગયો છે ફાલ જે ખરશે નહીં, આના માટે પણ આના રિઝલ્ટ ખૂબ સારા છે. આનો પણ એક પંપની અંદર 40 ml નો ડોઝ છે, સિજન્ટાનું છે ક્વાન્ટિસ. ત્યારબાદ તમને વાત કરું મિત્રો, એરિસ કંપનીનો આવે છે મરીનો. આની અંદર પણ સલ્ફર આવશે, મેગ્નેશિયમ આવશે, કેલ્શિયમ આવશે, બોરોન આવશે, ફેરસ આવશે, ઝીંક આવશે, આ રીતના બધા પોટેશિયમ આવશે. બધાની અંદર પણ મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જતા હોય છે. તો આ પણ ક્યાંય ને ક્યાંય ચોક્કસથી જે આપણું ડ્રોપિંગ થાય છે, જે ફાલ લાગી ગયો છે એને ટકાવવા માટે ખૂબ મદદરૂપ થતું હોય છે. તો આનો ડોઝ પણ મરીનો જે આવે છે એરિસનો, આનો પણ 40 ml નો પંપે ડોઝ છે. ત્યારબાદ તમને વાત કરું તો સિગ્માનું આવે છે જાદુગર. આની અંદર પણ એમિનો આવે છે, પ્લસ માઇક્રોન્યુટ્રન આવે છે અને જે છે વિટામિન્સ આવે છે. એટલે જેથી કરીને આ પણ તમારું જે છે એ ચાપું ફરતું હોય તો એમાં કંઈ ને કંઈ ખૂબ સારા પરિણામ આપશે. તો આનું પણ ડોઝ છે પંપે 40 ml ડોઝ છે. ત્યારબાદ તમને વાત કરું તો જે આવે છે એફએમસીનું કેઝબો. કેઝબોના રિઝલ્ટ પણ તમને ખૂબ સારા મળશે. આની અંદર આવી જાય છે કેલ્શિયમ આવી જાય છે, બોરોન આવી જાય છે, ઝીંક આવી જાય છે. પંપે 35 થી લઈને 40 ml નો ડોઝ છે. પછી એક વીઘે તમે 4 પંપ કરો છો તો 30 ml નાખશો તો પણ ચાલશે. પણ જે અત્યારે જરૂરત છે 3 પંપ કરતા હોય તો તમારે 35 ml ચોક્કસથી વાપરવું. કેઝબો આના પણ 35 થી 40 ml ના જે છે ડોઝ છે. રિઝલ્ટ આનું પણ ખૂબ સારું તમને જોવા મળશે મિત્રો. ત્યારબાદ તમને વાત કરું તો તમે જે છે 39.5% ખાલી ઝીંક પણ વાપરી શકો. તમારે એકદમ ફ્લાવરિંગ પકડી ગયું છે અને ચાપુ જે ખરવાની શરૂઆત થઈ ગઈ છે તો તમારે આ 39% ઝીંક વાપરશો, જેથી કરીને એની ચાપવાની જે મજબૂતાઈ જે છે ડાળીઓની એ પણ ખૂબ જોવા મળશે અને રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી એમાં સારા જોવા મળશે. આ પણ તમે છંટકાવ કરી શકો છો. હવે જે લોકોને ગ્રોથ વધી ગયો છે, હાઇટ વધી ગઈ છે અને ફાલ કાંઈ નથી, હવે ધીમે ધીમે લાગવાની શરૂઆત થઈ ગઈ છે, તો આ માત્ર એ લોકો માટે છે જેને રોકવું છે, વલ વધારે થઈ ગયું છે, આગોતરા વાવેતર કર્યા છે, તો એની અંદર જ આ ચમત્કાર આવે છે અથવા ખુશાલી બે એક જ છે, ઘરડાનું છે. પંપે 20 ml ના ડોઝથી વાપરવાનું. જેને ગ્રોથ વધી ગયો છે અને ગ્રોથ લિમિટેડ છે એને વાપરવાનું નથી, કેમ કે તો ગ્રોથ થવા દેશે નહીં. ટૂંકી ગાંઠે ફૂટ કરશે અને ફ્લાવરિંગ એકદમ ઝડપથી લગાડશે. તો જેને ગ્રોથ વધી ગયો છે એને 20 ml પંપે ડોઝથી વાપરવાનું છે, 20 થી વધારે નાખવાનું નથી. જે આવે છે ગરડાનું આવે છે ચમત્કાર. હવે આની સાથે તમને માઇક્રોન્યુટ્રન આપો છો તો એની સાથે ફંગીસાઇડ કયું આપવું, એક ખાસ નોંધ લેવા જેવી બાબત. ફૂગનાશક તમે માઇક્રોન્યુટ્રન સાથે આપવો હોય તો તમે એસસી ફોર્મ્યુલેશન, જે ઘાટું રગડો આવે છે, દેશી ભાષામાં તમને કહું જે દહીં જેવું ઘાટું આવે છે એ વાપરવાનું નહીં. આ એકેય સાથે માઇક્રોન્યુટ્રન સાથે એસસી ફોર્મ્યુલેશન મિક્સ થાય નહીં. ડોઝ જે છે એ તમારો ફાટી જાય છે અને અલગ અલગ તમે પંપ દ્વારા નાખશો તો પણ તમારું જે છે રિઝલ્ટ બેયનું કપાઈ જશે. ફૂગનાશકનો રિઝલ્ટ નહીં આવે અને ખાતરનો રિઝલ્ટ પણ તમને નહીં મળે. જેથી કરીને ઘાટી જે ફૂગનાશક દવા આવતી હોય, દેશી ભાષા તમને કહું એસસી ફોર્મ્યુલેશન, ઘાટી જે રગડા જેવી દવા આવે છે એ ખાતર સાથે, માઇક્રોન્યુટ્રન ખાતર સાથે તમારે વાપરવું નહીં. દાણાદાર આવે છે એ પણ વાપરી શકો. ઈસી ફોર્મ્યુલેશન, જે પાણી જેવા કલરનું ફૂગનાશક આવતું એ પણ તમે છંટકાવમાં વાપરી શકો. બાકી ઘાટું દહીં જેવું રગડા જેવું આવે છે એ તમારે વાપરવું નહીં. તો તમારે આ માઇક્રોન્યુટ્રન ખાતર સાથે જો તમારે આપવું હોય તો ટાટા કંપનીનું જે અયાન આવે છે, મમરી ફોર્મ્યુલેશન આવે છે, આનું તમારે 10 ગ્રામથી જ વાપરવાનું છે. જાજો ડોઝ કરવાનો નથી. 10 ગ્રામથી તમારે કપાસમાં આપી દેજો. કુણા ટપકા, ટીકાગેરુના રોગમાં જે લાલ પાનની કિનારીઓ થઈ જાય છે એમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળશે. આ વાપરી શકો છો. અથવા જે છે તે તમે નેટિવો વાપરી શકો છો. આના રિઝલ્ટ પણ તમને સારા મળશે. પંપે 8 થી 10 ગ્રામ, વધારે ડોઝ આપવાની આની પણ જરૂર નથી. અને હજી એક પ્રોડક્ટ તમને બતાવી દઉં, જે લોકોને ચૂસિયા અને થ્રિપ્સ છે તો ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ આપતું હોય તો જે યુપીએલનું આવે છે અર્ગાઇલ, આ વસ્તુ આવે છે. આની અંદર એસિટામાં પ્રાઇડ આવે છે 25% અને બાયફેથ્રીન આવે છે 25%. બે 25-25%નું કોમ્બિનેશન આવે છે. આના રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળશે. પંપે આનો ડોઝ છે એક પંપે 10 ગ્રામ. તો આ વાપરી પણ તમે ચોક્કસથી રિઝલ્ટ લઈ શકો છો મિત્રો. આ બધી દવા સાથે તમે સ્ટીકર અવશ્ય વાપરજો, જેથી કરીને રિઝલ્ટ સારા મળે. રજા આપશો હવે મિત્રો મને. જય જવાન, જય કિસાન.